અમદાવાદમાં વહેલી સવારે હિલ સ્ટેશન જેવો માહોલ અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસવાળું વાતાવરણ જોવા મળ્યું। એસજી હાઈવે પર ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। 500 મીટરના અંતર સુધી વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો। હાલ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ છે। રાજ્યમાં સૌથી ઓછું નલિયામાં 11 ડિગ્રી તાપમાન। राज्यમાં એક તરફ લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસથી લઈને 11 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ અમદાવાદ શહેરમાં વહેલી સવારે ધુમ્મસમય વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। એસજી હાઈવે ઉપર હાલ હું ઉપસ્થિત છું અને અહીં આપ દ્રશ્યો જોઈ શકો છો કે વિઝિબિલિટી ધુમ્મસના કારણે ઘટી રહી છે। લગભગ આજે વિઝિબિલિટી છે 500 મીટરના અંતરે જોવા મળી રહી છે અને મોટાભાગના જે વાહન ચાલકો છે તેમણે પોતાની હેડલાઇટ્સ પણ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે। ગઈકાલની જ વાત કરીએ તો ગઈકાલે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં તાપમાન જે નોંધાયું છે એમાં લઘુત્તમ તાપમાન નલિયામાં 11 ડિગ્રી સેલ્સિયસ જે સૌથી ઓછું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 15થી 16 ડિગ્રીની આસપાસ વચ્ચે નોંધાયું છે। આગાહીકાર અંબાલાલ પટેલે પણ આગાહી વ્યક્ત કરી છે કે ક્રિસમસ પછી એટલે કે 25 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે, તાપમાન નીચું જશે અને કાતિલ ઠંડી પડવાની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।